SYBA સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓનું ઇકોનોમિક્સ પેપર નંબર 9 જેનું નામ છે રાષ્ટ્રીય અર્થવિધાનનું અર્થશાસ્ત્ર. જેમાં ટોટલ 4 યુનિટ છે. આ 4 યુનિટમાં યુનિટ નંબર 1 છે રાષ્ટ્રીય અર્થવિધાન અને સામાજિક કલ્યાણ, નંબર 2 છે કરદાન ક્ષમતા, નંબર 3 છે જાહેર આવક અને નંબર 4 છે જાહેરાત ખર્ચ. એની અંદર આપણે યુનિટ નંબર 1 છે એ પૂરું થઈ ગયું હતું, બરાબર. રાષ્ટ્રીય અર્થવિધાન અને સામાજિક કલ્યાણ જે બાબત આપણી જે ટેક્સ છે જાહેર જમા ખર્ચ અને સામાજિક કલ્યાણનો જે બાબત હતી એ આપણે પૂરી થઈ ગઈ છે. આપણે ચેપ્ટર નંબર બીજું જે છે કરદાન ક્ષમતા એનું ડિસ્કસ કરતા હતા, જે એ ચેપ્ટર પણ પૂરું થવામાં આવ્યું હતું. કરદાન ક્ષમતા ફટાફટ ચેપ્ટરનો એક રિકોલ કરી લઈએ આગળનું અને કરદાન ક્ષમતા નક્કી કરતા પરિબળને ઇન ડિટેલ મેળવી લઈએ. નેક્સ્ટ વન આપણું જે ચેપ્ટર છે કરદાન ક્ષમતા, ચેપ્ટર નંબર 2, જેની અંદર તમારે શીખવાનું રહેશે ઇન્ટ્રોડક્શન, કરદાન ક્ષમતાનો અર્થ, નિરપેક્ષ અને સાપેક્ષ કરદાન ક્ષમતાનો ખ્યાલ, કરદાન ક્ષમતાના ખ્યાલનું મહત્વ, કરદાન ક્ષમતાને નક્કી કરતા પરિબળો અને કરદાન ક્ષમતાનું માપન. આ પૈકી આપણે અર્થ, બંને ખ્યાલો અને મહત્વ ત્રણેય ટોપિક જે છે આપણે થઈ ગયા છે. આજે જે ટોપિકની આપણે ચર્ચા કરવાની ક્લાસમાં બાકી હતી એ છે કરદાન ક્ષમતા નક્કી કરતા પરિબળો, જે આપણે અડધા બાકી રહી ગયા હતા, રાઈટ. તો આટલા ટાઈમ સુધીમાં તમને ભૂલાઈ ગયું હોય તો ફટાફટ એક રિવિઝન કરી લઈએ આપણે કરદાન ક્ષમતાના ઇન્ટ્રોડક્શનથી લઈને. સૌથી પહેલાં તમને એનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે કોનું? કરદાન ક્ષમતાનું. કરદાન ક્ષમતાની અંદર તમને એવું કીધું છે કે જે આધુનિક યુગ હતો એમાં શું હતું, તો કે એમાં આધુનિક યુગમાં રાજ્યના જે જાહેર ખર્ચમાં શું જોવા મળતું, તમને જંગી વધારો થવાને લીધે કલ્યાણ રાજ્યના આદર્શને સિદ્ધ કરવા સરકારી અંદાજપત્રો ઉપરના ભારે બોજના કારણે કરદાન ક્ષમતાનો ખ્યાલ ઘણો મહત્વનો બન્યો છે. કરદાન ક્ષમતાનો ખ્યાલ એ શું છે? લોકશાહી સરકારને લોકો પર કેટલી હદ સુધી કરવેરા નાખવા તેની મર્યાદા સૂચવે છે. કરદાન ક્ષમતા શું સૂચવે છે? કે આપણો દેશ લોકશાહી છે, લોકો થકી, લોકો માટે, લોકો વડે ચાલતો દેશ છે. પણ એ આપણા લોકશાહી દેશમાં જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને ક્યાં હદ સુધી, કેટલાથી કેટલા હોય તો તમારે કર ચૂકવવો પડે, એ ક્યાં હદ સુધી, એ જે મર્યાદા છે એ મર્યાદા એટલે શું બની? કરદાન ક્ષમતા. બીજા શબ્દમાં કહીએ તો કરદાન એટલે શું થાય? તો કે કરવેરા ભરવાની શક્તિની ટોચ મર્યાદા. ઇટ મીન્સ એક તમને એરિયા ફિક્સ કરી દેવામાં આવે, એ એરિયા જેમ કેમ આપણો એરિયા એક ફિક્સ હોય એ એરિયા ફિક્સ કરી દઈએ એટલે એ શું થયું? કરવેરા ભરવાની શક્તિની ટોચ. એટલે વધારેમાં વધારે ને ઓછામાં ઓછો કેટલો કર કોની પાસેથી કેટલો લેવો એ ટોચ મર્યાદા એટલે શું કહેવાય? કરદાન ક્ષમતા. ક્લિયર? આમ કરદાન ક્ષમતા એટલે શું કહી શકાય સિમ્પલ શબ્દમાં? તો કે કોઈ એક સમાજના લોકોની કર ચૂકવવાની શક્તિનો શું કરે છે? નિર્દેશ કરે છે. અને કર ભરવાની આ શક્તિ મર્યાદાથી ઉપરવટના કરવેરા દેશના અર્થતંત્ર ઉપર શું કરે છે? માઠી અસર જન્માવે છે. જો તમે વધારે પડતું કર લ્યો તો અર્થતંત્રમાં એની અસરો જોવા મળે. એ જે અમાઉન્ટ છે, એ જે મર્યાદા છે, એ મર્યાદાથી તમે વધારે લઈ શકો નહીં. હવે જોઈએ એની ડેફિનેશન. ડેફિનેશનની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે, અલગ અલગ અર્થશાસ્ત્રીઓના મતે અલગ અલગ ડેફિનેશન છે. ફિન્ડલે સિરાઝ જે છે, સિરાઝના કહેવા થ્રુ એવી ડેફિનેશન થાય છે કે લોકો પાસેથી સરકાર કરવેરા દ્વારા વધુમાં વધુ કેટલી રકમ નીચવી લે તે મર્યાદાને કરદાન ક્ષમતા કહેવાય. જો તમે ગુજરાતી સ્ટુડન્ટ છો તો ગુજરાતીને હવે નીચવી લેવાનો શબ્દ સમજાવવાની જરૂર નથી. કઈ કેપેસિટી કે લોકો નીચવાઈ જાય એ જે મર્યાદા છે એ શું થયું? કરદાન ક્ષમતા. પણ આ વ્યાખ્યા ઉપરથી બહુ સ્પષ્ટ કહી શકાય નહીં. માટે શું કીધું છે? સરકાર ઈચ્છે તો વ્યક્તિ પાસેથી તેની બધી જ આવક લઈ શકે. ભાઈ સરકાર છે કે આપણે થોડું જ એવી તેવી બાબત છે નથી ને, માટે બરાબર. સરકાર ઈચ્છે તો બધી જ રકમ છે એ લઈ શકે, આવકના. પણ લોકોના જીવન ધોરણમાં શું થાય? ઘટાડો ન થાય એટલી વપરાશ માટે જરૂરી પ્રમાણ બાદ કરતા કુલ ઉત્પાદનમાંથી બાકી રહેતા ઉત્પાદનને તેઓ કરદાન ક્ષમતા કહે છે. પણ આ બાબતે બરોબર નથી. સિરાઝે શું કીધું?
તો કે ભાઈ લોકો નીચવાઈ જાય ત્યાં સુધી. સરકાર ધારે તો સરકાર બધી આવક લઈ શકે છે, પણ સરકાર બધી આવક લઈ લે તો લોકોનું જીવન ધોરણ કેમ ચાલે? તો જીવન ધોરણને ટકાવી રાખવા માટે જીવન ધોરણ તમે જે લાઇફસ્ટાઇલ જીવો છો એમાં ઘટાડો ન થાય એ તમારા લાઇફસ્ટાઇલના ખર્ચાઓ બાદ કરીને, તમારા ઉત્પાદનમાંથી તમારા ખર્ચાઓ બાદ કરીને બાકી જે રકમ બચે છે એના ઉપર કરદાન લાગુ પડે એવું તમને કીધું. બરાબર. હવે એના માટે તમને એવું કીધું છે, જાહેર વિત્ત વ્યવસ્થાનો એક હેતુ લોકોના જીવન ધોરણ સુધારો કરવાનો છે. બરાબર. સેકન્ડ વન તમને કીધું છે, સર જોશિયા સ્ટેમ્પે એવું જણાવે છે કે આર્થિક વ્યવસ્થાને વધુ પ્રમાણમાં અસ્તવ્યસ્ત કરી નાખ્યા સિવાય અને જીવનને ખરેખર દુઃખી અને દલિત બનાવ્યા સિવાય કોઈ પણ રાષ્ટ્રના નાગરિકો રાજ્યને વધુમાં વધુ જે રકમ આપી શકે તે દેશની શું કહેવાય? કરદાન ક્ષમતા. કરદાન ક્ષમતા એટલે શું કહેવામાં આવ્યું છે? તો કે ભાઈ તમે નીચવાય સાવ ના જાઓ. બરાબર. તમારી કન્ડિશન છે, તમારી પરિસ્થિતિ છે, આર્થિક તંત્ર છે, આર્થિક વ્યવસ્થા, તમારું ઘરનું જે છે એ અસ્તવ્યસ્ત ના થઈ જાય કે ભાઈ હવે કમાઈ સરકારને દેવા પડશે, એવી તમારી જે કન્ડિશન ના થાય, તમે દુઃખી ના થાવ, દલિત ના બનો, અને એવી એ રકમ સિવાય ઇટ મીન્સ તમારા ખર્ચાઓને બાદ કર્યા પછીની જે રકમ બચે છે એ તમે રાષ્ટ્રને આપો તો એ તમારું શું બન્યું? કરદાન ક્ષમતા. કોઈ પણ દેશની શું બનશે? કરદાન ક્ષમતા. બાકી જુદા જુદા અર્થશાસ્ત્રોએ બીજી ઘણી બધી જુદી જુદી ડેફિનેશન આપી છે. બધાનું કહેવાનું એક જ છે કે કરદાન ક્ષમતા એટલે તમારી લાસ્ટ વન લિમિટેશન કે એના કરતાં વધારે તમે વ્યક્તિ પાસેથી કર વસૂલ કરી શકો નહીં. તમે ઇટ મીન્સ અહીંયા સરકાર વધારે કર રિસીવ ના કરી શકે. બરાબર. હવે નેક્સ્ટ વન એના સાપેક્ષ અને નિરપેક્ષ ખ્યાલ. જો સાપેક્ષ અને નિરપેક્ષ ઉપરથી એમ થાય કે એકાદું કંઈક ડાયરેક્ટ કહીશે ને એકાદું કંઈક ઇનડાયરેક્ટ કહીશે, એવું તમે સિમ્પલ એવા શબ્દમાં કહી શકો. તો નિરપેક્ષ કરદાન જોઈએ તો નિરપેક્ષ કરદાન ક્ષમતા એટલે શું? ક્ષમતા એટલે કેપેસિટી. રાઈટ. એ કેપેસિટી મુજબ તમારું કામ એટલે એ ક્ષમતા થઈ. તો ડાલ્ટન અને પ્રોફેસર સિરાજ છે એ બંને પ્રકારની કરદાન ક્ષમતા વચ્ચે શું કર્યો છે? એને ભેદ આપ્યો કે ભાઈ નિરપેક્ષ કર એ અલગ છે અને સાપેક્ષ કર એ કેવું છે? અલગ. તો શું કીધું? તો કે નિરપેક્ષ કરદાન ક્ષમતા એ કોઈ એક ચોક્કસ સમાજ અવળી કે અયોગ્ય અસરો જન્માવ્યા સિવાય વધુમાં વધુ કેટલા ભરી શકે તેવી મર્યાદા દર્શાવે છે. નિરપેક્ષ એટલે શું? તો કે કોઈને કાંઈ અસર ના થાય, ખરાબ અસર ન થાય, અવળી અસર ના પડે અને તમે જે કર વસૂલ કરો એટલે એ શું થયું? નિરપેક્ષ કર. અને જ્યારે સાપેક્ષ કરનો ખ્યાલ ઉપરના ખ્યાલથી જુદો પડે છે. સાપેક્ષ કરે કંઈક બીજો કીધો, બે બીજો હોય તો જ અહીંયા તમારી પાસે બંને અલગ અલગ હોય ને. આગળમાં તમને એવું કીધું છે કે નિરપેક્ષ કરદાન ક્ષમતાનો ખ્યાલ કોઈ એક સમાજની સમગ્રપણે કેટલી કરદાન ક્ષમતા છે તે શું કરે છે? હકીકત રજૂ કરે છે. નિરપેક્ષ કરદાન ક્ષમતાનો ખ્યાલ શું દર્શાવે છે? તો કે કોઈ એક સમાજની સમગ્રપણે કેટલી કરદાન ક્ષમતા છે, કોઈ એક વર્ગ લ્યો, સમાજનો એક વર્ગ લ્યો, એના લીધે કરદાનની કેટલી કેપેસિટી છે એ દર્શાવતો ખ્યાલ એટલે શું છે? એ નિરપેક્ષ કર. જ્યારે સાપેક્ષ કરમાં શું છે? તો કે સાપેક્ષ કરદાન ક્ષમતાની અંદર સમાજનો કોઈ એક ખાસ વર્ગ અન્ય વર્ગની સરખામણીમાં કેટલી કરદાન ક્ષમતા ધરાવે છે. અહીંયા પર્ટિક્યુલર અલગ અલગ વર્ગ લેવામાં આવે છે. અહીંયા કોઈ પણ પ્રકારની કમ્પેરિઝન કરવામાં નથી આવતી. શેમાં? નિરપેક્ષમાં. જ્યારે સાપેક્ષમાં તમે કમ્પેરિઝન કરો છો ધનિક વર્ગ, ગરીબ વર્ગ. બરાબર. માટે સરકારે કર માટે જુદા જુદા સ્લેબ આપ્યા છે કે આટલાથી આટલા સુધીમાં આવે તો સરકારને કંઈ જ તમારે કર ચૂકવવો પડતો નથી. ફોર એક્ઝામ્પલ એવું કીધું હોય કે વર્ષના તમે 3 લાખ સુધી કમાવો તો 3 લાખ સુધી તમને ટેક્સ તમે ટેક્સ ચૂકવી શકો નહીં. 3 લાખ પછીથી જો આવક વધે તો તમે ટેક્સ ભરવા પાત્ર છો. આ જસ્ટ એક્ઝામ્પલ આપ્યું. હા, સરકારના એ આંકડા છે એ બજેટ જ્યારે આવે ત્યારે એ આંકડામાં ચેન્જીસ થતો હોય છે. રાઈટ. જ્યારે સાપેક્ષ એટલે એક વર્ગ કોઈ એક ખાસ એટલે ધનિકની કમ્પેરિઝન ગરીબ સાથે કરો. બરાબર. એની સરખામણી કે ભાઈ ધનિક આટલાના ચૂકવે તો ગરીબને કેટલા ચૂકવવાના, એ જે કમ્પેરિઝન કરો છો એ શું બને છે? સાપેક્ષ કર. જો તમને એક્ઝામ્પલ તરીકે આપ્યું જ છે કે શ્રીમંતો ગરીબો કરતાં ઊંચી કરદાન ક્ષમતા ધરાવે છે. શ્રીમંત છે એટલે જ શ્રીમંત છે કે એની પાસે વધારે આવક છે, જેની પાસે વધારે આવક હોય ને કર ઊંચા દેવા પડે. ઇટ્સ ક્લિયર, ઇટ્સ ફાઇનલ, નોટ એની
રાઈટ. ઇટ મીન્સ કે શ્રીમંતો છે એટલે વધારે પૈસાદાર છે, એને વધારે કર ચૂકવવાનો એ ફાઇનલ જ છે. આથી તેમની સાપેક્ષ કરદાન ક્ષમતા કેવી આવે? ઊંચી આવે અથવા તો ઊંચી કહેવાય. આવી જ રીતે એક રાજ્યના લોકો કેન્દ્ર સરકારને આપવાના કરની રકમમાંથી બીજા રાજ્યના લોકો કરતાં વધુમાં વધુ કેટલી રકમ આપી શકે? તે શું છે? સાપેક્ષ કર. ઇટ મીન્સ એક રાજ્ય કરતાં બીજા રાજ્યમાં કેટલો વધારો થાય છે એટલે એ શું બન્યું? સાપેક્ષ કર. નેક્સ્ટ, પ્રોફેસર ડાલ્ટન જે છે એ એવું કહે છે તમને કે નિરપેક્ષ કરદાનનો ખ્યાલ વાસ્તવિક નથી, તે શું છે? ભ્રામક છે. ઇટ મીન્સ નિરપેક્ષ નામનું કાંઈ તત્વ હોય જ નહીં, આ વસ્તુ ખોટી છે. એણે એવું કીધું, ભ્રામક છે. હકીકતમાં કયો ખ્યાલ અસ્તિત્વમાં છે? હકીકતમાં સાપેક્ષ કરદાન ક્ષમતાનો ખ્યાલ છે એ જ વાસ્તવિક ખ્યાલ છે, બાકી નિરપેક્ષ નામનું કાંઈ તત્વ છે નહીં. નિરપેક્ષની આગળ બીજું તમને એવું કીધું છે કે પ્રોફેસર ડાલ્ટન જે છે એ હજી વધારે થોડાક એના મંતવ્ય આપતા એવું કહે છે કે નિરપેક્ષ કરદાન ક્ષમતા એટલે દુઃખ અનુભવ વિના નાણાં આપવાની શક્તિ. તમને લાગે છે આપણને કોઈને દુઃખ ન થાય? કોઈકને પૈસા દેવા પડે તો કેવું દુઃખ થાય છે ને? તો એમાંય આ તો સરકારને દેવાના, બીજા કોઈકને દેવાને સામે વસ્તુય મળે છે, પણ આ તો સરકારને દેવાના, કેવું દુઃખ વ્યક્ત થાય. બરાબર. પણ ડેફિનેશન આપી છે તો આપણે કરવી તો પડશે જ. દુઃખ આપ્યા વિના તમને દુઃખ ના મળે, દુઃખ ના થાય, દુઃખની પરવા કર્યા વિના નાણાંની ચૂકવણી કરવાની શક્તિ. હસતા મોઢે તમે કોઈ દી કોઈને પૈસા દીધા એમાંય ફ્રીમાં, જા બેટા વાપર, નહીં થાય છે? તો પણ જસ્ટ આપણા મસ્તી માટેના ટાઈમ માટે. હા, પાછું નેક્સ્ટ, દરેક કર થોડે ઘણે અંશે વ્યક્તિને દુઃખ જન્માવે છે. જ આવ્યું ને? તમારે ગમે એટલો કર આપવાનો હોય, 10 રૂપિયા આપવાના હોય તોય થોડુંક દુઃખ થાય જ. એમને તો આપણે કોઈને રૂપિયો દઈએ એવા નથી, દઈએ છે? નથી દેતા. વળી તેનાથી દરેક વ્યક્તિની વાસ્તવિક આવકમાં શું જોવા મળે તમને? ઘટાડો. શું કામે? કારણ કે સરકારને દે તો સરકારના ખીચામાં જાય, તમારા ખીચામાં ન આવે તો હકીકતમાં તમારી જે આવક છે એમાં શું જોવા મળે? ઘટાડો. આથી આ ખ્યાલમાં ગૂંચવણ પેદા થાય છે અને દુઃખ અનુભવ કર્યા વિના કર ભરવાની શક્તિ અને દુઃખ અનુભવ કર્યા પછી કર ભરવાની શક્તિ એટલે શું? આ બંને ખ્યાલો જુદી જુદી પરિસ્થિતિ રજૂ કરે છે. આથી વ્યવહારુ અને તર્કસંગત ખ્યાલ આ બંને છેડાની પરિસ્થિતિ વચ્ચે હોવો જોઈએ. રાઈટ. પ્રોફેસર ડાલ્ટન જે છે એના મંતવ્ય અનુસાર નિરપેક્ષ કરદાન ક્ષમતાનો ખ્યાલ તદ્દન નિરર્થક છે. ભાઈ આવો કોઈ ખ્યાલ જ નથી એવું કહી દીધું. બરાબર. આથી સાપેક્ષ કર ઉપર વધારે ભાર દીધો છે કે ભાઈ સાપેક્ષ કર સાચું છે, નિરપેક્ષ એટલે એ ખોટું જ છે, એ કાંઈ ધ્યાનમાં લેવા જેવું નથી. તો સાપેક્ષ કર એટલે શું? તો કે એ વધારે વ્યવહારુ છે. કોની કમ્પેરિઝનમાં? નિરપેક્ષની કમ્પેરિઝનમાં. એમાં આપણે એવું જોયું કે કોઈ એક સમાજની સરખામણી બીજા સમાજનો કેટલો કરબોજ સહન કરી શકે તેનું વિચારવામાં આવે કે ભાઈ ધનિકે આટલા દીધા તો ગરીબે આટલા જ દેવા જોઈએ, એવી કમ્પેરિઝન કરો છો. પણ હકીકતમાં ગરીબ વધારે પડતો ગરીબ હોય તો એની કમ્પેરિઝન તમે કરો તો યોગ્ય ગણાય? ના ગણાય. માટે નિરપેક્ષને એટલો બધો વ્યવહારુ ઉપયોગમાં લીધો નથી. હવે ફરીવાર પ્રોફેસર ડાલ્ટન પાછા આવ્યા, એણે પોતાના પાછા મંતવ્ય આપ્યા નિરપેક્ષ ઉપર. એણે એવું કીધું, બીજા સમાજની કરદાન ક્ષમતા પહેલા સમાજની કરદાન ક્ષમતા સરખામણીમાં અડધી કહેવાય છે. બરાબર. મસગ્રેવ જે છે એમણે શું કીધું? તો કે ભાઈ સાપેક્ષ કરદાન ક્ષમતાનો આ ખ્યાલ જે છે એ માથાદીઠ આવકના સંદર્ભમાં વિચારે છે. જેમ કોઈ એક સમાજ કે વ્યક્તિની માથાદીઠ આવક ઊંચી તેમ તે સમાજ કે વ્યક્તિની કરદાન ક્ષમતા પણ કેવી રહેશે? ઊંચી. આથી જો સરકારના સામાન્ય ખર્ચમાં વધારો થાય તો ધનિક સમાજના લોકોએ પોતાનો ફાળો વિશેષ આપવો જોઈએ અને ગરીબ સમાજના લોકોના પ્રમાણમાં કેવો થઈ જશે? આપોઆપ ઘટાડો. ઇટ મીન્સ એણે શું કીધું કે વ્યક્તિની માથાદીઠ આવક જેમ ઊંચી હોય એમ કરદાન તમારે ઊંચું રાખવાનું. બટ ઓબ્વિયસ છે જે પૈસાવાળા છે એની માથાદીઠ આવક તો વધારે જ રહેશે, જે ગરીબ લોકો છે એની માથાદીઠ આવક ઓછી રહેશે. એટલે જેની વધારે આવક છે એની પાસેથી વધારે પૈસા લ્યો અને ઓછી આવક છે માથાદીઠ એની પાસેથી ઓછા પૈસા લ્યો. તો એનો મતલબ શું થયો? જે પેલી સરકાર પાસે પૈસા જાય છે ને એમાં અમીરોનો ફાળો કેવો રહેશે? વધવો જોઈએ. તો અમીરો વધારે ફાળો આપે તો ગરીબોનો ઓટોમેટિક શું થઈ જાય? ફાળામાં ઘટાડો.
નેક્સ્ટ પ્રોફેસર ડાલ્ટન જે છે, પાછો ડાલ્ટન આવ્યો, એણે પાછું શું કીધું તો કે નિરપેક્ષ અને સાપેક્ષ કરદાન ક્ષમતા વચ્ચે કોઈ તાર્કિક સંબંધ નથી. કોઈ સમાજ સાપેક્ષ કરદાન ક્ષમતા કરતાં વધુ રકમ સામાન્ય ખર્ચમાં આપે છે, તેથી નિરપેક્ષ કરદાન ક્ષમતાની મર્યાદાની હદ ઓળંગાઈ ચૂકી છે તેમ કહી શકાય નહીં. આનાથી વિરુદ્ધ પણ એટલું જ સાચું છે. બરાબર. હવે બધી જ ચર્ચાઓ કરી, એમાં છેલ્લે શું કહેવામાં આવ્યું છે કે સાપેક્ષ વધારે વાસ્તવિક છે, નિરપેક્ષ માત્ર કાલ્પનિક ઘટના છે. શું કામે? જો તમને અહીંયા એવું કીધું છે કે આ બધી ચર્ચાઓ જે કરી એના ઉપરથી શું તારણ મળ્યું તો કે કોઈ એક સમાજની સાપેક્ષ કરદાન તમારે માપવી હોય તો કઈ રીતે માપશો? તો કે સાપેક્ષ કરદાન ક્ષમતાનો આધાર ઘણા પરિબળો પર છે, જેમ કે રાષ્ટ્રીય આવકનું પ્રમાણ, એની વહેંચણીની રીત, માથાદીઠ આવકનું સાપેક્ષ કદ, સમાજનું પ્રણાલીકાગત જીવન ધોરણ વગેરે અનેક પરિબળો આ ખ્યાલને શું કરે છે? અનુસરે છે. આ ઉપરાંત જ્યાં સુધી સમાજની જુદી જુદી આવકના પ્રાપ્તિ સ્થાનો વિશે પૂરતી આંકડાકીય માહિતી ન હોય ત્યાં સુધી સાપેક્ષ કરદાન ક્ષમતા વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકાતો નથી. એટલા માટે ડાલ્ટને બધાને એક મિક્સ મસાલા કરી દીધું કે ભાઈ સાપેક્ષ વાસ્તવિક છે, નિરપેક્ષ માત્ર કલ્પના છે, અવાસ્તવિક ઘટના છે. ક્લિયર? તો નેક્સ્ટ તમને કીધું છે કરદાન ક્ષમતાના ખ્યાલનું મહત્વ. હવે કરદાન ક્ષમતાના ખ્યાલના મહત્વની અંદર શું છે તો કે કરદાન ક્ષમતાના ખ્યાલ જે છે એ મર્યાદા શું છે તો કે એની મર્યાદાને લીધે આ ખ્યાલ તદ્દન નિરર્થક બની જાય છે. બરાબર. એ માનવનું શું કરેલું છે? ભૂલ ભરેલું છે. એ માનવું તમે જે માનો છો એ શું છે? ભૂલ ભરેલું છે. ડાલ્ટન હજી થોડોક પોતાનો આગ્રહ આપે છે. ડાલ્ટન શું કહે છે તો કે આ ખ્યાલને વધુ ગૂંચવણભર્યા બનાવી દે છે. આથી આ ખ્યાલ આત્મલક્ષી છે એ વાત સાચી છે, પરંતુ તે નકામો બની જતો નથી. ડાલ્ટને એવું કહી દીધું, હા આ ખ્યાલ આત્મલક્ષી છે, તમને જેમ તમારી આવક ઉપર ડિપેન્ડન્ટ છે, આત્મલક્ષી છે, પણ એવો જ નકામનો સાવ ફેંકી દીધા જેવો પણ નથી, નકામો બનતો નથી, એવું કહેવામાં આવ્યું. રાઈટ. પછી કરદાન ક્ષમતાના ખ્યાલનું મહત્વમાં બીજું આગળ તમને એવું પણ કીધું છે કે એની કેટલીક ઉપયોગિતા છે. કોની? કરદાન ક્ષમતાની. તો કે શું છે તો કે દરેક દેશની સરકારને પોતાનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવામાં આ ખ્યાલ ઉપયોગી નીવડે છે. આપણે વાત થઈ હતી વાર્ષિક અંદાજપત્ર, જેને આપણે બજેટ તરીકે કહીએ છીએ, અને જે ફેબ અને માર્ચના ટાઈમ દરમિયાન લોન્ચ થાય છે. રાઈટ. જનરલી એ બજેટ જે છે એ ફેબમાં લોન્ચ થાય, પહેલાં રેલવે બજેટ લોન્ચ થાય અને પછી આપણું જે અંદાજપત્ર છે, આપણું જે બજેટ છે લોન્ચ થાય. તો એની અંદર શું હોય? એ બજેટની અંદર તો કે સરકાર પાસે આ વર્ષે ક્યાંથી કેટલો રૂપિયો આવશે અને આ વર્ષે સરકાર ક્યાં કેટલો રૂપિયો વાપરશે એવું શું બજેટમાં લખેલું હોય. બજેટમાં એના આંકડા લખેલા હોય, કઈ વસ્તુ સસ્તી બનશે, કઈ વસ્તુ મોંઘી બનશે, એ બધું જ એ આપણે જોઈ લીધું. અને ના જોયું હોય તો હજી એ લોકો બજેટ વિશેની ડિટેલ મેળવી લેજો. રાઈટ. તો એનો ખ્યાલ શું છે? વધારે ઉપયોગી છે. ક્યાં? બજેટ નક્કી કરવામાં કરદાન ક્ષમતાનો ખ્યાલ છે એ વધારે મહત્વનો છે. માટે તમને એવું કીધું છે કે નાણામંત્રી શું કરે છે તો કે આપણા જે નાણામંત્રી છે ને એ આ ખ્યાલ દ્વારા નવા કર નાખતી વખતે અથવા જૂના કરમાં ઉમેરો કરતી વખતે તે બોજો લોકો સહન કરી શકશે કેમ કે તેની વિચારણા કરી શકે છે. એટલે શું કહે છે તો કે હાલ જે કર નાખેલો છે એ કરમાં અમુક ટકામાં વધારો કરવા જેવો છે કે કેમ, અથવા તો નવો કોઈ કર કરવા જેવો છે કે કેમ, એ એની કમ્પેરિઝન એ જોવા માટે યુઝફુલ થાય છે. કોણ? કરદાન ક્ષમતાનો ખ્યાલ. એટલે શું દર્શાવે કે સરકાર જ્યારે વધારો કરમાં કરે પણ એને જોવું તો પડશે ને કે બીજા લોકો, સમાજના બીજા લોકો એ સહન કરી શકશે કે કેમ. અને વધારો કરવો તો કયા સમાજને ધ્યાનમાં લઈને વધારો કરો? ધનિકને, ગરીબને, અતિ ધનિકને, અતિ ગરીબને, કોને ધ્યાનમાં લઈને વધારો કરવો? જોકે અતિ ગરીબને ટેક્સ પે ન કરવાનો હોય. બરાબર. કયો વર્ગ એને વધારે સહન કરી શકશે? આ બધી બાબતનો સરકારે શું કરવો પડે? વિચાર કરવો પડે. ને એ વિચાર કરીને સરકાર કરદાન ક્ષમતાની જે મર્યાદા છે, લિમિટેશન છે, એ નક્કી કરે છે. લોકશાહી દેશમાં શું છે? સરકાર ગમે
તેમ કે ગમે તેટલા પ્રમાણમાં કરવેરા લાદી શકતા નથી. શું કામે? માટે લોકશાહી શું કહીએ છે? લોકો થકી, લોકો વડે, લોકો માટે ચાલતો દેશ છે. હવે તમે ગમે એમ નિર્ણય કરો તો જાહેર જનતા એને ચૂપચાપ જોઈ લે નહીં, રાઈટ? માટે તમે ગમે એમ કરવેરા વધારી દો તો કોઈ એને કરે નહીં, તમને એનું સામે રિપ્લાય આપે તો માટે એ લાદી શકતી નથી. આથી કરના દરમાં વધારો કરતી વખતે પણ સરકારે કરદાન ક્ષમતા જે છે એને ધ્યાનમાં લેવી જોઈએ, રાઈટ? પ્રોફેસર ફિન્ડલે સિરાજ જે છે એ શું દર્શાવે છે? અંતમાં એવું કહી દીધું કે સામાન્ય અને અસામાન્ય સંજોગોમાં કરવેરા દ્વારા લોકો કેટલો ફાળો આપી શકે તે જાણવું સરકાર માટે ડાપણ ભર્યું અને ઉપયોગી છે. શું કીધું? આપણે જેને દોઢ ડાયા કહીએ ને, તો એમ સરકારને જાણવું જરૂરી છે. સરકાર માટે ડાપણ ભર્યું કામ છે. શું કામે? તો કે ભાઈ જોશે કે આ વર્ગ ઉપર આટલો કર લાગ્યા જેવો, નાખ્યા જેવો છે કે નથી. જો હોય તો જે કરમાં વધારો કે ઘટાડા એવા ફેરફાર કરે, અધરવાઇઝ કરે નહીં, રાઈટ? તો હવે આપણો જે ટોપિક મેઇન જે છે, આટલે અત્યાર સુધીનું હતું એ બધું આપણા ક્લાસમાં ડિસ્કસ થઈ ગયું હતું. હવે નક્કી કરતા પરિબળો છે કોને? કરદાન ક્ષમતાને, એને જોઈએ. કરદાન ક્ષમતા નક્કી કરતા પરિબળો, જુદા જુદા અનેક પરિબળો આપણને ખબર છે. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ બાબત હોય, તેમાં ઘણા બધા પરિબળો છે એ ભાગ ભજવે છે, અસર કરે છે, રાઈટ? તો માટે એવા અનેક પરિબળો છે એનો વિચાર અહીંયા કરવામાં આવ્યો છે. ક્યાં કરવામાં આવ્યો છે? એને નક્કી કરતા પરિબળોની અંદર. તો આ પાછું સિરાજ પ્રોફેસર છે એમણે જ પોતાના મંતવ્યો આપ્યા છે. એમાં સૌથી પહેલાં એમણે એવું કીધું, રાષ્ટ્રની સંપત્તિ અને આવકનું પ્રમાણ. રાષ્ટ્રની સંપત્તિ, હવે રાષ્ટ્રની સંપત્તિ એટલે આપણા રાષ્ટ્ર પાસે જે બી કંઈ સંપત્તિ છે, જે બી કંઈ પૈસા છે, જે કંઈ મૂડી છે એ, અને આપણા રાષ્ટ્રની આવક કેટલી છે એના ઉપર રહેલો છે. કોણ? આધાર. શેનો? કરદાન નક્કી કરવા માટેનો આધાર. તમને કીધું છે જો અહીંયા, દેશની કુલ રાષ્ટ્રીય સંપત્તિ તથા લોકોની આવક ઉપર રહેલો છે. કારણ કે લોકો પાસે આવક આવશે, આવક વધશે તો તમને કર તરીકે પૈસા આપશે ને. તમે સરકારને આપો તો સરકારની સંપત્તિ, એટલે કે આપણા રાષ્ટ્રની, સરકારની સંપત્તિ નહીં, આપણા રાષ્ટ્રની સંપત્તિમાં શું થઈ જાય? વધારો. ઇટ મીન્સ કે કોઈ પણ દેશ છે એ જ્યારે કર નક્કી કરે ત્યારે એનો આધાર બે બાબત ઉપર રહેલો છે. કઈ બે બાબત? એક તો કુલ રાષ્ટ્રીય સંપત્તિ અને બીજું શું? લોકોની આવક. ક્લિયર? નેક્સ્ટ આગળ કીધું છે કે ગરીબ રાષ્ટ્રની સરખામણીમાં સંપત્તિ પ્રધાન દેશની કર ક્ષમતા ઘણી ઊંચી હોય છે. ગરીબની કમ્પેરિઝનમાં ગરીબ દેશ હોય એ બટ ઓબ્વિયસ છે, તો જ એની પાસે સંપત્તિ. અમીર દેશને ગરીબ દેશની તમે કમ્પેરિઝન કરો તો ગરીબ પાસે ઓછી જ સંપત્તિ હોય ને, એ તો ફાઇનલ જ છે ને, એમાં તો કોઈ ડાઉટ નથી. તો કે ગરીબ રાષ્ટ્રની સરખામણીમાં સંપત્તિ પ્રધાન દેશની કર ક્ષમતા કેવી હોય? ઊંચી. ઇટ મીન્સ ગરીબ દેશમાં કરના દર નીચા હોય, જ્યારે સંપત્તિ પ્રધાન એટલે પૈસાવાળા દેશ, પૈસાવાળું માણસ જેમ હોય એમ પૈસાવાળું દેશ એ હોય ને, તો પૈસાવાળા દેશમાં કર ક્ષમતા કેવી હોય? વધારે. કર કેટલા હોય? વધારે. ક્ષમતા એટલે તમે ભરી શકો છો, તમને પરવડે છે એવી કેપેસિટી, એટલે શું છે? એ ક્ષમતા. આથી લોકો પર વધુમાં વધુ કેટલો કર નાખી શકાય તેની મર્યાદા સંપત્તિના પ્રમાણ પર જ જાણી શકાય છે. આપણે કોઈ વ્યક્તિને એમ કહીએ છીએ પૈસાદાર છે, આપણે કોઈ એના પૈસા જોવા ગયા? નથી ગયા, બરાબર? ક્યારે એને કબાટ ખોલીને બતાવો કે એની પાસે બેંકમાં આટલા પૈસા પડ્યા છે, કે એની તિજોરીમાં આટલા પૈસા પડ્યા જ બતાવ્યો જ નથી બતાવ્યા. તો આપણે ક્યાં આધારે કહીએ છીએ પૈસાવાળા છે? તો કે નવી નવી ગાડીઓમાં ફરે, મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે, મકાન સરસ એવું હોય, કપડાં સારા એવા હોય, મોબાઈલ એની પાસે સારા એવા હોય, તો તમે એવું કહો ને કે એ વ્યક્તિ પૈસાદાર છે, રાઈટ? તો સેમ એવું સંપત્તિવાળું રાષ્ટ્ર છે એ કેમ ખબર પડે? સંપત્તિ પ્રધાન છે એ કેમ ખબર પડે? તો કે
લોકો તો એના માટે તમને એવું કીધું છે કે લોકો પર વધુમાં વધુ કેટલો કર નાખી શકાય એની મર્યાદા સંપત્તિના પ્રમાણમાં. એટલે જો હવે ગાડી ન હોય ઘરે, અત્યારેનો જે ટ્રેન્ડ છે એ મુજબ આપણી પાસે 4 વ્હીલ હોવી જોઈએ, ઘરે ઘરે એક, એવી માન્યતા છે, બરાબર. 4 વ્હીલ ન હોય ને તમે એ વ્યક્તિને એવું કહો, 4 વ્હીલ એટલે લારીની વાત નથી થતી, લારીમાં 4 વ્હીલ જ આવે, બરાબર ને. 4 વ્હીલ ના હોય અને તમે એવું કહો કે ભાઈ એ પૈસાદાર છે તો કોઈને ગળે આમ વાત ઉતરે? ન ઉતરે. શું કામે ન ઉતરે? તમે એમ કહો હવે એ ક્યાં કપડાં એના જો ને હાવ કેવા હોય છે, ઘરમાં એવું ફર્નિચર નથી, ઘરે એવું નથી, તમે ડાયરેક્ટ ત્યાં આવો જ કે નહીં, સીધી બાબત કહી દો. એના ઉપરથી તમે એમ કહો એ વ્યક્તિ પૈસાદાર છે નહીં. ઇટ મીન્સ જેમ સંપત્તિ વધારે હોય, જેમ મિલકત વધારે હોય, એના ઉપરથી તમે કહો છો પૈસાદાર પાર્ટી છે. તો સેમ એવું આપણા દેશ માટે છે કે લોકો ઉપર તમે કેટલો કર નાખી શકો, એ મર્યાદા ક્યાંથી ડિસાઇડ કરો, કે સંપત્તિ કેટલી છે એના ઉપર ડિસાઇડ કરો કે લોકો ઉપર તમે જે કર બોજ આપો છો એ બોજ સહન થાય એમ છે કે કેમ, રાઈટ. આમ જો કોઈ રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય તો લોકોની કરદાન ક્ષમતામાં આપોઆપ વધારો થાય છે. દેશની સંપત્તિ વધે તો કરમાં પણ શું જોવા મળે? વધારો. વિકાસ પામતા દેશના લોકોની કરદાન ક્ષમતામાં એ રીતે વધારો થતો જાય છે અને એનાથી વિરુદ્ધ થાય એનાથી વિરુદ્ધ શું થાય? તો કે કોઈ દેશ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં તારાજ થયો હોય તેની કરદાન ક્ષમતા પહેલાં કરતાં શું હોય? ઘટી હોય છે. ઇટ મીન્સ કરની કેપેસિટી તમે શેના આધારે ડિસાઇડ કરો છો? જે તે રાષ્ટ્રની સંપત્તિ કેટલી છે, લોકોનું જીવન ધોરણ કેવું છે, લોકોની આવક કેવી છે, એના આધારે તમે જે તે દેશમાં કર ફિક્સ કરી શકો છો. સેકન્ડ વન શું છે? તો કે રાષ્ટ્રીય આવક અને સંપત્તિની વહેંચણી. પહેલાં તો શું હતું? સંપત્તિ અને આવકનું પ્રમાણ. હવે રાષ્ટ્રની કેટલી આવક થાય છે અને એ આવક એની સંપત્તિ કેવી છે, એ સંપત્તિની વહેંચણી ઉપર ડિપેન્ડેડ છે, નોટ ડિસાઇડેડ, ડિપેન્ડેડ છે, રાઈટ. જોઈએ ડિટેલમાં શું કીધું છે. તો કે કરદાન ક્ષમતા કુલ સંપત્તિના પ્રમાણ પર શું રાખે છે? આધાર રાખે છે. એ વાત આપણને બધાને ખબર. પણ શું પણ? તો કે સંપત્તિની વહેંચણી સમાજના જુદા જુદા વર્ગ વચ્ચે કેવી થાય છે તેનો આધાર, તેના પર કરદાન ક્ષમતાનો આધાર રહેલો છે. શેનો આધાર શેના ઉપર રહેલો છે? તો કે આપણને ખબર છે સંપત્તિ કરદાન ક્ષમતા કુલ સંપત્તિના પ્રમાણ પર આધાર રાખે છે. હા, તો કે ફાઇનલ છે, બરાબર. કુલ સંપત્તિ કેવી છે, સંપત્તિના આધારે તમે કર નક્કી કરો છો, ફાઇનલ છે. સેકન્ડ શું થિંક આપી? તો કે આ સંપત્તિની વહેંચણી સમાજના જુદા જુદા વર્ગ વચ્ચે કેવી રીતે થઈ છે તેના પર કરદાન ક્ષમતાનો આધાર છે. કર ક્ષમતાનો આધાર સંપત્તિ, પણ એ જે સંપત્તિ છે એ ગરીબ વર્ગ પાસે, ધનિક વર્ગ પાસે, સમાજના જે જુદા જુદા વર્ગો છે એ વર્ગો ઉપર કેવી રીતે એ વચ્ચે વહેંચાય છે એનો આધાર પાછો ક્યાં આવી ગયો? કરદાન ક્ષમતા ઉપર રહેલો છે. કરદાન ક્ષમતા ઉપર છે, રાઈટ. ક્લિયર? કુલ સંપત્તિ પહેલાંના જેટલી જ રહે છે અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો પણ કરદાન ક્ષમતા બદલાય છે. કુલ સંપત્તિ પહેલાંના જેટલી જ રહે અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો પણ શેમાં ફેરફાર થાય છે? કરદાન ક્ષમતા શું થઈ જાય છે? બદલાઈ જાય છે. પહેલાં જેટલી કરતા હતા એના કરતાં સંપત્તિમાં વધારો કે ઘટાડો થાય તો કરદાન ક્ષમતા પણ શું થાય? કરના દરમાં પણ શું જોવા મળે તમને? વધારો કે ઘટાડો. જેમ કોઈ એક સમાજમાં આવક અને સંપત્તિની વહેંચણી વધુ સમાન, તેમ તે સમાજની કરદાન ક્ષમતા કેવી રહેશે? ઓછી. એ ફાઇનલ છે. જેમ કોઈ એક સમાજમાં આવક અને સંપત્તિની વહેંચણી વધારે સમાન હોય એમ એમાં કર કેવો દેવાનો? ઓછો. આવકની અસમાનતા અહીં કરદાન ક્ષમતામાં વધારો કરનારી નીવડે છે. ધનિક વર્ગના લોકોની માથાદીઠ આવક ઊંચી હોવાથી
કર ઊંચો આવશે એ ફાઇનલ જ છે, પણ સાથે સાથે તમારે યાદ રાખવાનું, શું યાદ રાખવાનું, તો કે ઊંચી કરદાન ક્ષમતા જાળવી રાખવા સમાજમાં આવકની અસમાનતા હોવી જોઈએ એમ કહી શકાય નહીં. આધુનિક રાજ્યમાં આ પ્રકારના તર્કનો સ્વીકાર કરવામાં આવતો નથી. જે આધુનિક રાજ્ય છે ત્યાં એવું નથી ચલાવતા કે ભાઈ આવકની અસમાન વહેંચણી થયેલી હોવી જોઈએ તો જ તમે વધારે કર ચૂકવી શકો. આવકની અસમાન વહેંચણી થયેલી છે ને માટે જ અલગ અલગ વ્યક્તિ પાસેથી અલગ અલગ કર વસૂલ કરવામાં આવે છે, પણ બીજા અમુક રાજ્યો જે છે એ આને તુચ્છ ગણે છે, આ તર્કને સ્વીકારતા નથી. એ એવું કહી દે છે કે ભાઈ એવું ન હોય, જો જેમ વધારે આવક એમ કર વધારે તમારે ચૂકવવો પડે એવું કીધું. પણ તમારે એ ધ્યાન રાખવાનું, શું ધ્યાન રાખવાનું, તો કે કરદાન ક્ષમતા જાળવી રાખવા સમાજના હરેક સમાજની જે વર્ગ, તમારા સમાજના વર્ગ છે એની આવકની વહેંચણી અસમાન થયેલી હોવી જોઈએ. અને અસમાન થાય છે માટે જ અમીરો વધારે કર આપે છે ને ગરીબો ઓછા, ધનિક ઓછા અમીર છે એ ઓછો કર આપે છે, બરાબર. પણ બીજા દેશ એવું એક્સેપ્ટ કરતા, બીજા રાજ્ય એવું એક્સેપ્ટ કરતા નથી. નેક્સ્ટ વન તમને કીધું છે નંબર 3, તમને એવું કીધું છે વસ્તીનું કદ અને તેનો વૃદ્ધિ દર. હરી ફરીને કઈ બાબત ઉપર આવે છે? વસ્તી અને વસ્તી. વસ્તીનું કદ અને તેનો વૃદ્ધિ દર, એની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ એક રાષ્ટ્રની કુલ જનસંખ્યા તથા વય મર્યાદાનું બંધારણ પણ કરદાન ક્ષમતાને અસર કરે છે. અહીંયા તમારે કુલ જનસંખ્યા એટલે કોઈ એક દેશમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા અને એનું વય, એની ઉંમર, એ કોને અસર કરે છે? કર નક્કી કરવા માટે. આપણને ખબર છે જે લોકો વૃદ્ધ છે એ લોકો કે કમાવા જવાના છે નહીં, બરાબર. જે વૃદ્ધ છે એ કમાવા જતા નથી, માટે કુલ જનસંખ્યા એટલે વસ્તી અને જે વય મર્યાદા છે એને ધ્યાનમાં રાખીને કર નક્કી થાય છે. એવું માનવું જોઈએ કે જેમ જનસંખ્યા વધુ તેમ કર ક્ષમતા પણ વધારે. ઇટ મીન્સ જેમ માણસો વધારે, જેમ વ્યક્તિઓ વધારે એમ કર વધારે. પણ જનસંખ્યાનો વિચાર રાષ્ટ્રીય આવક અને સંપત્તિના સંદર્ભમાં કરવો જોઈએ. ઘણી વખત શું બને કે ભાઈ એક ઘરમાં 5 થી 7 વ્યક્તિ હોય, એમાં કમાવાળો વ્યક્તિ કેવો હોય? એક જ હોય. અને પછી તમે એને કહો કે હવે ભાઈ તમારે આટલો કર આપવાનો થાય, તો એ યોગ્ય ગણાય? બરાબર. સામે બીજા હોય જનસંખ્યા એટલે એ જ જોવો, ઉંમર જોવો. નાના બાળકો કંઈ કમાવા જશે નહીં, વૃદ્ધ લોકો કંઈ કમાવા જશે તો કે નહીં, રાઈટ. જો વસ્તીમાં સતત વધારો થતો રહે અને રાષ્ટ્રીય સંપત્તિ તથા આવક પહેલાંના જેટલી જ હોય તો કર ક્ષમતા શું થાય? ઘટે. વસ્તી વધારો થાય પણ સંપત્તિ અને આવક પહેલાં જેટલી હતી એટલી જ હશે તો કર શું થશે? ઘટશે. એનાથી વિરુદ્ધ થાય. શું વિરુદ્ધ થાય? તો કે વસ્તીના વધારા કરતાં રાષ્ટ્રીય આવક વધુ ઝડપથી વધતી હોય તો કર ક્ષમતામાં વધારો થાય. વસ્તીના વધારા કરતાં એટલે વસ્તીની કમ્પેરિઝન જો કરીએ, એની કમ્પેરિઝનમાં આવક જલ્દીથી વધતી હોય એટલે વસ્તી કરતાં આવકમાં જલ્દીથી વધારો થતો હોય તો કરમાં શું થાય? વધારો થાય. અને વસ્તી કરતાં આવકમાં ઘટાડો થતો હોય, બરાબર, તો કરમાં શું થાય? ઘટાડો થાય. જો આવ્યું? વસ્તીમાં બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓનું પ્રમાણ વિશેષ હોય તો કર ક્ષમતા કેવી રહે છે? નીચી રહે છે. હવે એક ઘરમાં 7 થી 8 વ્યક્તિ રહેતા હોય, એની અંદર 3 બાળકો હોય ને 2 વૃદ્ધો હોય, બરાબર, તો કમાવાવાળા વ્યક્તિ એક જ હોય અને ન્યાય એની પાસે તમે ઊંચો દર વસૂલ કરો તો યોગ્ય ગણાય નહીં. માટે વસ્તી તમે જ્યારે જોવો છો ત્યારે બાળકો અને વૃદ્ધોની સંખ્યા પણ જુઓ, અને જેમ બાળકો અને વૃદ્ધોનું પ્રમાણ વધારે એમ કર કેવો રહેશે? નીચો. અને ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી લોકોની કર ક્ષમતા કેવી હોય છે? નીચી હોય છે. ઇટ મીન્સ શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં શું કહી શકે? વસ્તીનો દર ઊંચો તો કર કેવો? નીચો. બરાબર. વસ્તીનો દર ઊંચો તો કર રહેશે નીચો. નેક્સ્ટ આગળ છે તમને ટોપિક નંબર 4, આવક વૃદ્ધિનો દર અને આર્થિક સ્થિરતા. આવક વૃદ્ધિનો દર એટલે તો કે જો અર્થતંત્ર સ્થિરતાથી આગળ ધપતું હોય,
સ્થિર કન્ડિશનમાં આગળ વધતું હોય, બહુ વધારોય નહીં ઘટાડોય નહીં એવું જો થતું હોય અને આવક વૃદ્ધિનો દર પણ સ્થિરતાપૂર્વક વધતો હોય તો લોકોની કર ક્ષમતા કેવી રહેશે? ઊંચી રહેશે. બરાબર. શું સ્થિર રાખવાનું છે? અર્થતંત્ર સ્થિર હોય, આર્થિક વૃદ્ધિનો દરે સ્થિર હોય તો કર કેવો રહેશે? ઊંચો. એનાથી વિરુદ્ધ અર્થતંત્રમાં ભાવ સપાટીમાં તીવ્ર આરો અવરો આવતા હોય કે મંદીમાં જ્યારે લોકોની આવકમાં ઘટાડો થતો હોય જ્યારે કર ક્ષમતા વધે. ઇન શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં આવક વધે તો દર વધે, આવક ઘટે તો કર ક્ષમતાનો દર છે, કરનો દર છે એ ઘટે. ઇટ મીન્સ આર્થિક સ્થિરતા કેવી રહેલી છે એના ઉપર પણ એક અસર કરે છે. એક આધાર એના ઉપર પણ રહેલો છે. નંબર 5 જોઈએ કરવેરાની પદ્ધતિ. કરદાન ક્ષમતાના ખ્યાલ પર